વાહ ભાઈ વાહ, બે માણસનો પ્રેમ તો જો શાકે ભેગા બનાવે. વરસ ગયા લગ્નના દો થેપલા બની ગયા. લક્ષ્મીમાં ઉભા કરે. લક્ષ્મીમાં શક્કરપારા, પપ્પા અહીંયા શક્કરપારા બનાવે. ભાઈ સારો વાઢવા 25 વર્ષની ઉંમરમાં પહેલી વાર આવ્યો, પણ ભાઈ વાત જવા દો, બહુ અઘરો કેસ છે. 2-3 વાર તો ફોરો ખાતો. એવું છે હાલા તો તા પહેલી વાર વગર હારો બેસી ગયો. જય દ્વારકાધીશ, સ્વાગત છે તમારો અમારા એક નવા વ્લોગની અંદર. ભાઈ વ્લોગ ચાલુ કર્યો છે આપણે ઘરેથી ને. અત્યારે ટાઈમ થઈ ગયો છે 2:30 જેવું, પણ આ ઘડિયાળમાં બતાવતો છે 1:30, કારણ કે આ ઘડિયાળ છે ને ભાઈ 1 કલાક પાછળ જ રહી જાય. ગમે એટલે આગળ કરો પણ કલાક પાછળ રહી જાય. એ ઘડિયાળમાં મન હોય મગજમાં કંઈક ફેર લાગે. તો ભાઈ અત્યારે આપણે છે ને ભાઈ ચા પાણી પીને મકાઈ વાટવા જવાનું, કારણ કે લખીમાને છે ને ભાઈ બધી કામ લખીમાં ઉપર છે, કારણ કે હર્ષા છે ને એના પપ્પાની ત્યાં ગઈ છે. તો એ અમે હર્ષા ટૂંકમાં 3-4-5 મહિના પછી આવી છે. તો ત્યાં હું તમારે લખીમાને રાખ ભેડી પડી છે કામમાં. તો એવું બધું ઝીણા મોટું કામ કરવા લાગશે લખીમાને. હાલો તો પહેલાં આપણે મકાઈ વાટવા જવાની છે. ભાઈ અમારા લખીમાં ચા બનાવે. લખીમાનો ચા તો મને ભાવતો નથી, પણ પીવો પડશે. દીકરો મારો સ્વીટકા વિનાની હા તો લખીમાં ચા તો સારો બનાવે, વાંધો નથી. હા તો પાટા પડી જાવ. પાટા પડી ગયા ને વર્ષા વહી ગઈ. હસા વગર બધું કામ અધૂરું છે. સાઈના થાતમાં બહુ ભાવ સારો બને આદુ વાળો. લુગડા ખવાની ધો. હજી પૂરા નથી છે કાં? બીજો કઈ વાંધો નથી, લુગડા ધોવાનું મને બર પડે. લખીમાં આખું તો એ જ. મારી જયારે પિંગર્યું છે તારી કેરી છે કામ આખું જોવાનું શું હોય ભાઈ. માતાજી સુખી રાખે. હાલો ચા પી લે પછી છે ને ભાઈ લખીમાં મકાઈ વાટી દે. મારે રીંકા ટ્રેક્ટરમાં ભરતી આવવાની હોય. ભાઈ ચારો તો આપણે ટ્રેક્ટરમાં હારી આવ્યા. ટ્રેક્ટર ભાઈ ગારો હતો ને ખોતી ગયો તો માન કાઢ્યો. સૌ છે ગારો નીકળો ગારો તો વાંધો નતો, નીકળી ગયો તો તરત જ. ઘણી પાસે રાખ ગાડું છોડાવ્યું ટ્રેક્ટરને, ભાઈ નીકળી ગયું. હવે તો અત્યારે આપણે જવાનું છે આપણા કમલબેનના ઘરે, કારણ કે ઘણા સમયથી નથી ગયો, લગભગ 20-25 દિવસ થઈ ગયા. તો ભાઈ કમલબેનના ઘરે. ભાઈ કમલબેનને વાડીએ ગયા હતા, પણ કમલબેન નથી. કમલબેન ક્યાંક બહાર ગામ ગયા. તો હવે પાછા આપણે આપણા ઘરે નીકળ્યા. ભાઈ ને લોકેશન કેમ છે? કમલબેનનું ઘર છે ને નારિયેળ બગીચાને આપણે જવાનું છે અમે ઘરે. ને આ છે કમલબેનનું ખેતર. જો આખું છે એક નંબર લોકેશન આવે. હાલો જઈએ સીધા ઘરે. હા ભાઈ વાહ, બે માણસનો પ્રેમ તો જો શાકે ભેગા બનાવે. વરસ ગયા લગ્નના દો પ્રેમ ઘાટો ભાઈ જો ભાઈ. શાક સમજે ભાઈ, મને હોરમાં જોજો શાક કોઈ બીજું બનાવે, સ્વાદ જ અલગ આવ્યો હતો. એવું છે હાલા તો તા પહેલી વાર વગર હારો બેસી ગયો. સંજયભાઈ હમણાં શાક બનાવે. હમણાં કેણ બાપીને તાવ જેવું છે ને બેગ દીક્ષાથી, તેમાં સંજયભાઈને જરા કામ કરવું પડે એકચ્યુઅલીમાં. કારીગર હોય ગયા, શાકનો કારીગર હોય છે, રસોઈનો કારીગર. એ રજા ઉપર છે. મને તો આવડતું નથી, બાકી હું તો બનાવી નાખું. એટલે તો દહીં રોટલો ખાઈને હેલો જાવ. આપણે ભાઈ નબળું હોય તો આપણે દહીં રોટલો ખાઈને હોય છે. આપણે એવું કરીએ આ ભાઈને હવા જ છે બધું શાક તો હવા જ જેવું જોઈએ. એટલે જ ને તારે હવા દોરો ખાવું છે. આપણે તો હાલે ભાઈ વાંધો ને. હાલો શાક બનાવી નાખો બે માણા આરામથી. ખારું બનાવીજો. આપણે તો આવી છે. આપણે થોડું ખાઈને હોઈ જાય ભાઈ. કાલે વાત આપણે દુકાને હોય જઈએ, નાસ્તો કરી લઈએ. બીજા દિવસનું ભાઈ સવાર થઈ ગયું ને. સવારના પોરમાં આપણે આવી ગયા છે આપણી વાડીએ. અહીંયા આપણે વાવ્યા હતા અડદ ઉગી ગયા. અડદ ઘાટા ઉગી ગયા, કેમ કે ઘાટા વાવ્યા હતા. કેમ કે 3-4 વર્ષથી હોય ભેગો વળી પરવા માંડે તો વધારે ઘાટા થઈ ગયા રાખ. જો અડદનો અનુભવ હોય ને કોઈ ખેડૂતો કહીજો કેવા છે. જો ઘાટા તો છે જ, જો કે પણ 4.5 વીઘા જેવા હતા. 28 કિલો જેવા વાવ્યા, એટલે 600 કિલો તો વાવી દીધા. બાકી 4.5-5 વાવું તો એ રેડી જ થાય. સેજ ઘાટા વાવ્યા, કંઈ વાંધો નહીં. ઘાટું પોહાય ભાઈ, પારવું ન પોહાય. હાલો તો હવે છે ને ભાઈ આપણે વાડીએ લગભગ કટર આવવાનું છે, તો બધી તૈયારી કરવી પડે. જો વાડીએથી ભાઈ ઘરે પૂગો ને ત્યાં બે માટે છે ને ભાઈ મીઠો માવો લઈ આવ્યો. ભાઈ બેનું વેલા ખાઈ હતી. વાહ, આ રીંગો તો ઉસ્તાદ છે કાં? દીદીને તો ખોરાય દીદીને. જો આ બે બેનું છે, આ મોટી આ નાની. કા ભૂરી કાકા આવે તો બોલતો ભૂરી કાકા. તો ભાઈ હોળી આવી ગઈ છે. બરાબર, હોળી આવે એટલે સૌથી પહેલાં ઘરમાં શું આવે ખબર? તો આ પતંગ આવી ગયા, દારી આવી ગયા. આ મસાલાવાળા છે, આ મસાલાવાળા વટાણા, આ સાદા દારિયા, આ ખજૂર, પછી આ લીલા વટાણા, આ મમરા. હવે જે વસ્તુ બનતી હોય એની છે ભાઈ. આ અને શું કહે મમ્મી? થેપલા. થેપલા શક્કર આપણને અમને ખાવા નહીં ભાઈ. કોઈકમાં ગરીબ આવે કોઈ લેવાય નહીં, એના માટે બનાવી સ્પેશિયલ.
અમે કોઈ ખાતા જ નથી પણ આ બધાને આવે ને એને આપણે જો બનાવે દાદીમાં બનાવે ઓરેન્જ બને આવેલા શક્કરપારાનો લોટ છે કોઈ આવે ઘરથી ટૂંકમાં છે ને ભાઈ એટલા દી કોઈ ખાલી ન જવું છે કા યથાશક્તિ પ્રમાણે જે આપણે થતું હોય ને ભાઈ એ મદદ કરવાની લખીમાં એક જ છે કોઈ બનાવવાનું છે ને તો એ બનાવી મમ્મી તેલ તો થવા દે એવું છે સરસ બનાવે રાખે હાલું તો ભાઈ રસોઈ બનવાનું કામ ચાલુ છે ને કાલે છે હોળી આજે છે તારીખ એક તારીખ એટલે કે આજ 1 તારીખ છે કાલે 2 તારીખ છે બ્લોક છે ને ભાઈ આપણે તાજે તાજું હોય છે ટાઈમ થઈ ગયો છે 3:30 જેવું ભાઈ હજી છે ને ભાઈ રસોઈ બનવાનું કામ ચાલુ જ છે અહીંયા શક્કરપારા બની ગયા થેપલા બની ગયા લખીમાં ઉવા કરે લખીમાં અહીંયા શક્કરપારા પપ્પા અહીંયા છે શક્કરપારા બનાવે વર્ષો તો અમે જીનકા હતા ને તેથી શક્કરપારા છે ને ભાઈ પપ્પાને બનાવવાના હોય આ વાર કારીગર જરાક આ બદલી ગયો તરવાવાળો લખીમાં ખેતીનું કામ કરે આ રસોઈનું કામ ઓછું કરે 40 વર્ષ પછી તો રસોઈ કરવા માંડે કા લખીમાં થેપલા કલર બદલી ગયો એટલે લાગે એવું થેપલા કંઈ ઘટે નહીં શક્કરપારા બહુ મસ્ત છે કડક શક્કરપારા છે કઈ વાંધો ન લખીમાં તો શક્કરપારા તરલો પછી જાઉં કે મકાઈ વાટવા હાલ તો એકલો વાટતો હોઉં બીજું કામ થોડું આંકડી વટાઈ જાય ધીરે ધીરે હાલો પવન કે હું એકલો નહીં કરે તો કેટલી વાત છે હા એ શક્કરપારા નાસ્તો કરીને પછી જઈ મકાઈ વાટવા તો ભાઈ આપણે આપણું ટ્રેક્ટર કરી લીધું તૈયાર ને આશે દાંતેડું પહેલી વાર મકાઈ વાટવા જવા છે આ ટ્રેક્ટરમાં બધી સામાન મૂકી દઉં દોરીને બધી ભાઈ ને વાટવાનું કામ કોઈ દે કર્યું નથી પણ લખીમાં અમે નવરા નથી ને બીજું કોઈ કામ કરવાનું છે નહીં તો આપણે આજે જવાના છે પહેલી વાર મકાઈ વાટવા જઈએ ઓઠાવી વાટતા આવીએ गेट खोलना है भाई सारो वाढवा 25 वर्षની ઉંમરમાં પહેલી વાર આવ્યો પણ ભાઈ વાત જવા દો બહુ અઘરો કેસ છે 2-3 વાર તો ફોરો ખાતો તઈ તો એટલો સારો વઢાણો એમાં જો આવું થઈ ગયું જાવ જો મારો વાઢી ગયેલ છે ને તમે જો અહીંથી વાટવા માંડ્યો તો અહીંથી તો કેવું છે વાંચી તો ચોખ્ખું છે તો છે એટલે ભાઈ મને છે ને વાટતા નથી આવડતું પહેલી વાર વાઢો એવો 25 વર્ષની ઉંમરમાં પણ લખીમાં બધી કામ હોય ભાઈ ઘરનું પછી એને કેટલી હેરાન કરવી તો હાલો જેવું વઢાયું તો આવું ટૂંકમાં જેવું તેવું વઢાઈ ગયું હાલ છે કરસા રાખ મોટા રહી જાય આવું છે ને આખું ચોખ્ખું નથી થતું પણ એટલો કરી વાઢી લીધો તો કાંઈ વાંધો નહીં જે હોય અમે વાઢીને વયો જાઉં કાલથી આપણે નહીં આવી ભાઈ આ વાટવા તો ભાઈ આપણો રથ છે ભરાઈ ગયો છે મકાઈનો હજી તો ઓછી વઢાણી પણ આપણી કેપેસિટી એટલી ઘણી હતી એટલી જ વાટી હતી એમાં લખીમાં આવે યાર વાહ ભાઈ વાહ જો આવે ભાઈ પાછી છોડીને ન પડે તો સારું